પ્રમુખ પોતે ભાવેશભાઈ જોશી ક્યાં છે આપણે ખૂબ એને સ્વાગત કરી સાર ઉડાડી અને એમનું સન્માન કરીએ છીએ. તો આવો ભાવેશભાઈ હવે જે હાથ ધરાવશે અને સાર ઉડાડીને ભાવેશભાઈ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વેરી ગુડ. આવો તમે આગળ વધો. ખૂબ ભગવાનના ચરણો પ્રાર્થના કે આવા તમને વધારે સેવા કરવાનો ભગવાન બહુ આપે એવી ભગવાનના ચરણો પ્રાર્થના. જય સ્વામિનારાયણ. મારી હમણાં સમજો ને 4 દિવસ પહેલા જ મારી વરણી થઈ છે નોર્થ મુંબઈના પ્રેસિડેન્ટ અને સર્વપ્રથમ ધાર્મિક સ્થળે હું જે આશીર્વાદ દેવા ગયો છું મારું ફેવરેટ સ્થળ છે સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં આશીર્વાદ દેવા આવ્યો છું. અને આજે મહારાષ્ટ્ર સોસાયટી વેલફેર એસોસિએશન અને એમાં 35,000 સોસાયટીઓ મેમ્બર છે આખા મુંબઈમાં. એમાં નોર્થ મુંબઈમાં આપણે લગભગ 7,500 સોસાયટીઓ આવે છે. એમાં સોસાયટીઓમાં થતા જે પ્રોબ્લેમ હોય છે, આંતરિક મતભેદ હોય છે, એને લઈને જે હાઉસિંગ ફેડરેશનમાં આપણે કેસ થતા હોય છે, યા કોર્ટમાં કેસ થતા હોય છે, યા અમને બીએમસી તરફથી ઓસી નથી મળ્યું હતું અને આપણે ટેક્સ ડબલ ચૂકવીએ છીએ, પાણીની સમસ્યા હોય છે, અમુક જેવી સોસાયટીને લગતી સમસ્યા હોય, કન્વેન્સ નથી હોતું, સોસાયટીને આપણે રીડેવલપમેન્ટ માટે કહ્યું છે કોઈ કારણસર અટકી ગયું છે લીગલ યા ટેકનિકલ ઇસ્યુના હિસાબે. તો આ જે અમારી જે એનજીઓ બનેલી છે મહારાષ્ટ્ર સોસાયટી વેલફેર એસોસિએશન, એનો મૂળભૂત હેતુ એ છે કે જે એના સભ્ય ભાઈઓ બહેનો છે જે સોસાયટી છે એના આવા બધા સમસ્યાનું નિરાકરણ લાવવાનું. અને આ બહુ એક પાવરફુલ સંસ્થા છે. અમારા મુંબઈના પ્રેસિડેન્ટ છે શ્રી રમેશ પ્રભુ તમે ગૂગલ કરશો એટલે તમને ખબર પડી જશે. બહુ મોટું નામ છે. ડીમ કન્વેન્સ જે લાવ્યા છે, ફેરબદલ લાવ્યા છે, એ ડીમ કન્વેન્સના પ્રણેતા જનેતા એક છે. એને જ ગવર્મેન્ટને રિપ્રેઝેન્ટ કરી સમજાવીને આવ્યું. એમાં બી હજી આ લોકો ઘણું બધું બીજી બધી અડચણ નાખી છે. એના ઉપર બી કામ ચાલુ રહ્યું છે. કે ડીમ કન્વેન્સ જે અત્યારે હજી બી 1 વર્ષ 2 વર્ષ લાગે છે અને 10-12 લાખ રૂપિયાનો ખર્ચો થાય તો એ સાવ કેવી રીતે સસ્તામાં થઈ જાય અને મહિના 2 મહિનાની અંદર થઈ જાય એના ઉપર બી ચાલુ છે. એટલે એકવાર આ બધું લોકસભાનું ઇલેક્શન પૂરું થઈ જાય એટલે આના પર જોરશોરથી કામ થશે. હવે ઘણા બધા વસ્તુનું કામ સાથે રહીએ છે. 300 જણની ટીમ થશે આમાં નોર્થ મુંબઈમાં. આપણે અહીંયા 1 લોકસભાનીમાં આપણે સીટ આવે, 6 વિધાનસભા આવે અને 6 એમએલએ આવે અને ટોટલ 43 મ્યુનિસિપલ કાઉન્સિલના વોર્ડ છે. વોર્ડ વાઇઝ આપણે સમિતિનું ગઠન કરવાનું છે. એટલે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, એડવોકેટ હોય, આર્કિટેક્ટ હોય, કોઈ ભણેલા ગણેલા હોય, યા સમાજ સેવક હોય, જેને જોડાવવું હોય આમાં હેતુ ખાલી સમાજની સેવા કરવાની તો અવશ્ય મારો કોન્ટેક્ટ કરો. આપણે ટીમ બનાવવાની છે, 300 જેટલી ટીમ બનાવવાની છે અને લગભગ આપણે 1.5 મહિનામાં ટીમ ઊભી કરશું. હવે મલાડ, કાંદીવલી, ધોલેટી, દહીસર, માગાતાણે અને ચારકોટ એવી રીતે 6 વિધાનસભામાં આપણી ટીમ બનશે અને આપણે ત્યાંના પ્રેસિડેન્ટની નિયુક્તિ કરશું અને બહુ સારી રીતે કામ કર્યું છે. એટલે આજે પોતેના હવે સ્વામિનારાયણ ભગવાનમાં દર્શન કરી અને આશીર્વાદ લીધા છે કે જેનાથી જે સોસાયટીને રિલેટેડ પ્રોબ્લેમ છે ને એ બધા દૂર થાય અને ઘણા પ્રોજેક્ટ મલાડમાં નોર્થ મુંબઈમાં સ્પેશિયલી લગભગ નહીં માને તો 200 પ્રોજેક્ટ અટકેલા છે વિવિધ કારણોસર. અમારી પ્રાયોરિટી એ રહેશે કે આગામી લોકસભાનું ઇલેક્શન થઈ જાય તો જે સાંસદ ચૂંટાઈને આવે એની સાથે બેસીને એના ઉપર કામ કરો એટલે બધાને પોતાનું ઘર મળે. અને એ સિવાય કોઈ પણ સોસાયટીના મુદ્દા હોય તમારે કે કોઈ પણ ગામનું હોય કે આ ગવર્મેન્ટ લેવલ પર આપણે એને આપણે ધ્યાન ખેંચવાનું છે એના ઉપર આપણે પાછું. જય શ્રી. તો આવી રીતે તમે બધા પણ ખૂબ મુંબઈમાં રહો છો વર્ષોથી, તમને બધાને પણ ખબર છે આવી ઘણી સમસ્યાઓ તમે બધા પણ સહન કરી રહ્યા છો. તો આવું સુંદર ભાવેશભાઈએ જ્યારે કાર્યમાં સહભાગી બને અને ભાવેશભાઈને ભગવાન ખૂબ આ સમાજ સેવા કરવાની શક્તિ આપે અને સમાજ સેવા કરવાથી ખૂબ બધાના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન.